Hi, my name is Ashish, and once again, welcome to the very special podcast series of the Credai Vadodara Property Show 2025. Once again, I have one of the most renowned names from the city of Vadodara. Please put your hands together for one and only Ruchir Seth, who's the co-founder of Courtyard Group. Ruchir bhai, kem cho tame? Yeah, good, very good. Thank you, Ashish, for the podcast. सुपर सर, मैं तो अभी कहीं पर भी जाऊं, वडोदरा शहर में, भाईली में घूमूं, सेवासी में, गोत्री में, हर जगह पे मुझे कोर्टयार्ड ग्रुप का एक साइन बोर्ड अपकमिंग प्रोजेक्ट्स दिखता ही है. सो दिस ग्रोथ हैज़ बीन ફેન્ટાસ્ટિક એન્ડ ઇટ હેઝ બીન વેરી વેરી ફાસ્ટ. તમારો એક્સપિરિયન્સ સો ફાર ઇન કોર્ટયાર્ડ ગ્રુપ કેવો રહ્યો છે? કોટિયાર ગ્રુપ સ્ટાર્ટ કર્યું મારા બ્રધરે વિરલ સેઠ. જી ઓલમોસ્ટ અમે 3 years થઈ ગયા કોટિયાર ગ્રુપને. જી ઓલમોસ્ટ કોટિયાર 126 to be started. જી And in this 3 years of span, અમે લોકો 17 પ્રોજેક્ટ્સ કર્યા અત્યાર સુધી. જી જી અને સ્ટીલ વી આર ગોઈંગ અહેડ એન્ડ અહેડ. Yeah. બીજા નવા પ્રોજેક્ટ્સ અમે મૂકવાના છે હજુ. જી અને મેઇન ક્રાઇટેરિયા ઓફ કોટિયાર્ડ ઇઝ ટુ અચીવ ધ ક્લાયન્ટ્સ ગોલ. કરેક્ટ એટલે કરેક્ટ મેઇન ઇન્ટરેસ્ટ એ ક્લાયન્ટ માટેનું અમે બધું ગુડ સ્પેસિફિકેશન્સ, ગુડ એમ્યુનિટીઝ, એવરીથિંગ રિલેટેડ ટુ ક્લાયન્ટ્સને બહુ એમ્ફસાઇઝ કરીશ. એક વસ્તુ મેં એ પણ જોયું છે સર કે ધ ગ્રુપ કોર્ટયાર્ડ ગ્રુપ ઇટ ગિવ્સ યુ લક્ઝરી પ્રીમિયમ, બટ તોય થોડુંક અફોર્ડેબલ રેન્જમાં છે. ઇટ ઇઝ રિયલી નોટ આઉટ ઓફ ધ હેન્ડ. સો ઇઝ દેટ અ વેરી સ્પેસિફિક ટાર્ગેટ ઓડિયન્સ કરીને આપણે એઝ એન આર્કિટેક્ટ મને ખબર હતી કે કેવા એરિયામાં શું ચાલે છે જી જી અને કેવી પબ્લિકને શું રેન્જ ઓફ ફ્લેટ્સની ઇન્ટરેસ્ટ છે. રિક્વાયરમેન્ટ્સ એટલે એ રેન્જમાં જ વી આર પ્લેઇંગ યા ફ્રોમ સ્ટાર્ટિંગ ઓફ 45 lakhs ટુ 1.5 CR 2 CR સુધી. યા અને બધી એરિયાઝ વાઇઝ વી હેવ ક્રિએટેડ ડિફરન્ટ સ્પેસિફિકેશન છે, વેરિયન્સ છે. સુપર. સર, હું 2007માં વડોદરામાં આવ્યો હતો એન્ડ દેટ ટાઈમ આઈ યુઝ ટુ સી AR રુચિર સેઠ ઇન ઓલ ધ બ્રોશર્સ જે પણ હું રિયલ એસ્ટેટના જોઉં ડિઝાઇન સ્ટુડિયોમાં. સો વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન જસ્ટ બિંગ એન આર્કિટેક્ટ ઓફ અ સ્ટ્રક્ચર દેન અ રિયલ એસ્ટેટ ડેવલપર? સ્ટાર્ટિંગ ઓફ માય કેરિયર ઇઝ એન આર્કિટેક્ચર. સો મેં સ્ટાર્ટિંગથી આર્કિટેક્ચરમાં વી હેવ ડન ટુ મચ વર્ક. જી એટલે ઓવરઓલ બરોડામાં મેક્સિમમ બિલ્ડર્સનું કામ કર્યું છે, મેક્સિમમ એરિયાઝમાં કામ કર્યું છે. જી અને બરોડાની એક સ્ટાઇલ ખબર પડી ગઈ છે કે બરોડામાં શું જોવે છે પબ્લિકને, શું Correct. પબ્લિકને ઇન્ટરેસ્ટ છે બરોડામાં, કરેક્ટ કરેક્ટ અને વિચ ટાઈપ ઓફ લેન્ડ્સ ઇન વિચ એરિયા દે રિક્વાયર્ડ ધ ફ્લેટ્સ, વિચ ટાઈપ ઓફ ફ્લેટ્સ દે રિક્વાયર્ડ, જી from 3 BHK to 4 BHK to 5 BHK, from duplex to tenements, everything. જી So એ ઇમ્પોર્ટન્સના લીધે, એ એક્સપિરિયન્સના લીધે it becomes easy for me, for a Ji. courtyard group, જી to spot the location and which locations which are good for the clients. એટલે બેસિક ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ શું હોય છે એ હિસાબથી તમે ટેલર Yeah. which is fantastic. Sir, I have seen tremendous growth in Vadodara for the last 8 to 10 years. પણ ક્યારેક કદાચ as a citizen, not as a real estate guy or a developer, તમારા point of view ને પણ from my point of view તો મને એવું લાગે છે કે there are certain things which are lacking in this city as against an Ahmedabad or a ગાંધીનગર or a સુરત. તો તમને શું લાગે છે કે વડોદરામાં વધારે શું વસ્તુઓ આવી જોઈએ so that we become much more stronger as a city? જો એ તો છે જ ઓબ્વિયસ છે કે અમદાવાદ બહુ આગળ વધી ગયું, સુરત બહુ આગળ વધી ગયું, વડોદરા ઇઝ નાઉ સ્ટાર્ટેડ ડેવલપિંગ. Yeah. અને વડોદરા એ એક જ સિટી છે જેની અંદર હજુ ડેવલપમેન્ટ બાકી છે. જી સો અકોર્ડિંગ ટુ મી, વડોદરા ઇઝ અ સુપર ડુપર ટુ ગેટ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ એઝ ડેસ્ટિનેશન, બીકોઝ ઇન ગ્રોઈંગ સિટીઝ હવે વડોદરાનો નંબર જ આવવાનો છે. જી. કેમ કે ગુજરાતમાં એક જ સિટી રહ્યું છે જે હજુ ગ્રો નથી થયું જી કમ્પેરિઝન ટુ અમદાવાદ, સુરત, રાજકોટ, એવરીવન. જી જી તો હવે વડોદરામાં જેવી રીતે ગવર્મેન્ટ પણ હવે એમ્ફસાઇઝ કરે છે વડોદરાને, જી વિશ્વામિત્રીનું રીડેવલપમેન્ટ આવે છે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બને છે, આ Yes. બરોડા એક્સપ્રેસ હાઈવેઝ Yes, થયા, yes. પછી ડિફરન્ટ ડેવલપમેન્ટ. 75 મીટર રોડ પણ બની ગયો. 75 મીટર રોડથી પણ અમારા રિયલ એસ્ટેટને બહુ મોટો એમ્ફસાઇઝ થયો છે, મળ્યો છે. બીકોઝ ભરૂચના બધા ક્લાયન્ટ આર નાઉ ઇન્ટરેસ્ટેડ ટુ સ્ટે ઇન વડોદરા ઓનલી. Yes, yes, yes. અને ઇટ હેઝ બીકમ વેરી ઇઝી ફોર એવરીવન ટુ સ્ટે To હિયર ઇન access વડોદરા. anything. રાઈટ. સર, આ ક્વેશ્ચન મેં લગભગ બધા લોકોને જ પૂછ્યા છે એન્ડ આઈ સી અ લોટ ઓફ ઇનોવેશન જ્યારે હું કોર્ટયાર્ડનું વેન આઈ સી ધ લેન્ડસ્કેપ ઓર એનીથિંગ હેપનિંગ ઓવર ધેર તો મને થોડુંક ડિફરન્શિએટિંગ પોઈન્ટ લાગે છે એમાં. વોટ ઇઝ ધ વન સ્ટ્રક્ચર વિચ ઇઝ વેરી ઇન્સ્પિરેશનલ ફોર યુ અને તમને એઝ એન બોથ આર્કિટેક્ટ એન્ડ એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર તમને એવું ફીલ થાય કે યાર આવું એક સ્ટ્રક્ચર આપણા વડોદરામાં થાય તો મજા આવી જાય? જો વડોદરા માટે સ્ટ્રક્ચર પોઈન્ટ એક તો ફર્સ્ટ પોઈન્ટ, વડોદરામાં કન્વેન્શન સેન્ટર નથી, તો દેર શુડ બી અ બિગ કન્વેન્શન સેન્ટર ફોર વડોદરા. હા
સેકન્ડ થિંગ, a good structure એટલે બરોડામાં હવે સમજો એટલે highlighting to the other buildings from our world, so you can there should be a maximum tall buildings, અચ્છા different tall buildings should be there, so there should some innovation buildings that is required in Baroda, હા હા and હા that makes Baroda more growing also. કરેક્ટ સો ધીસ ઇઝ અ બ્રુટલી ટફ માર્કેટ કેમ કે મને એવું લાગે છે કે પોસ્ટ કોવિડ પણ એટલા બધા નવા ગ્રુપ્સ આવી ગયા છે સો એવરી ડે હું જ્યારે પણ રસ્તા પર જતો હોય તો આઈ સી અરે ઇધર બી પ્રોજેક્ટ આ રહા ઇધર બી પ્રોજેક્ટ આ રહા વડોદરા એઝ અ માર્કેટ કોમ્પિટિટિવ છે કે ઇટ્સ લાઈક ઓકે આઈલ ગેટ ઓવર ઇટ જો વડોદરા એક તો 100% એવું છે, વડોદરાની અંદર મેક્સિમમ ક્લાયન્ટ્સ આર ધેર, દે વોન્ટ ટુ સ્ટે ઇન વડોદરા. કરેક્ટ ફર્સ્ટ થિંગ એટલે વડોદરા એન્ડ યુઝર માટે એન્ડ યુઝર માટે વડોદરા ઇઝ વેરી વેરી ગુડ, અને there are no investors for Vadodara, there are only real buyers for Vadodara, કરેક્ટ they want to stay. અને બીજી વસ્તુ કે ઓવરઓલ વડોદરામાં જે આપણું જે ડિસ્ટન્સ છે હા કમ્પેરિઝન ટુ અધર સિટીઝ, કરેક્ટ વડોદરા ડિસ્ટન્સ ઇઝ ઓનલી હાફ એન અવર ફ્રોમ one end to other end, કરેક્ટ so that makes easy for everyone to stay in Vadodara. રાઈટ ઓલ્સો વડોદરામાં જે ક્લાયન્ટ્સને જે ઇન્ટરેસ્ટ હોય છે, એઝ અ કોર્ટયાર્ડ હું તમને કહું તો કોર્ટયાર્ડમાં what we have differentiate than others is only that we are emphasizing the client's requirement more. કરેક્ટ We are getting lesser profit. અમે એવું કસ્ટમર નથી સેન્ટ્રિક કસ્ટમર અપ્રોચ છે, છે અમે પ્રોફિટ બહુ ઇમ્પોર્ટન્સ નથી રાખતા, યા પણ અમે કસ્ટમરને શું એમ્યુનિટીઝ વધારે આપી શકીએ, શું સ્પેસિફિકેશન્સ વધારે આપી શકીએ, એમાં વધારે ઇન્ટરેસ્ટ લઈએ છીએ, અને દેટ્સ મેક્સ અવર ડિમાન્ડ મોર. યા બ્રાન્ડ વેલ્યુ પણ તમારી સાઈડ તમારી ક્રેડિબિલિટી પણ એનાથી યા વધારે સારી અને ઇટ becomes હવે we almost in these 3 years we have sold almost 900 above units કરેક્ટ only in 3 years. કરેક્ટ So that makes a difference because to sell 900 units in 3 years is a bigger thing. અને એનથી પ્લસ પોઈન્ટ શું થયું કે હવે there is mouth to mouth publicity પબ્લિસિટી હા કે ભાઈ references why courtyard, so Yeah. why courtyard means because of the requirements, because of the functionality, because of the amenities, because of the specification. કરેક્ટ સર એઝ યુ સેડ દેટ લાસ્ટ 3 વર્ષમાં તમે આટલા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે એઝ ધ ફાઉન્ડર એઝ ધ કો ફાઉન્ડર એઝ ધ પાર્ટનર વોટ ઇઝ ધ વિઝન નાઉ ઓફ કોર્ટયાર્ડ ગ્રુપ એટલે તમને ખાલી વડોદરામાં જ લિમિટેશન રાખવા છે ઓર યુ પ્લાનિંગ ટુ ગ્રો એન્ડ ગો બિયોન્ડ વડોદરા એઝ વેલ Started from Vadodara, so main emphasis તો વડોદરા જ છે અત્યારે, જી પણ વડોદરામાં હવે બીજા એરિયાઝ પણ ટ્રાય કરવાના છે. જી જી In the new in next year few years we'll start taking new plots in different areas also, કરેક્ટ because just now we have એક જ અમે એરિયા પકડ્યો છે વેસ્ટર્ન વેસ્ટ ઝોન પકડ્યો છે, પણ ભાયલી, ગોત્રી, સેવાસી, કરેક્ટ વાસના એ એટલો જ અમે મેઇન પેચ લીધો છે, પણ એ પેચની અંદર પણ અમે ડિફરન્ટ રેન્જ રાખી છે, એટલે કોઈ પણ ક્લાયન્ટ એકવાર કોર્ટયાર્ડમાં આવે તો હી ગેટ્સ ડિફરન્ટ રેન્જ ફ્રોમ 40 lakhs to 1.5 CR, ટ્રુ દેટ 2 CR, પણ હી ગેટ્સ ઓલ હિઝ રિક્વાયરમેન્ટ ધેર ઓનલી. કરેક્ટ બીજું અમારું જે પ્રેઝન્ટેશન છે, અમારું જે સેમ્પલ હાઉસીસ અમે બનાવીએ છીએ, it that's something different, એટલે because of our amenities, because of our specification, it becomes easy for the client to solve their problems. આમ ક્યારે નાઉ આઈલ આસ્ક યુ વન ક્વેશ્ચન ફ્રોમ એન આર્કિટેક્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા પણ દે આર વેરી વેરી ગુડ આર્કિટેક્ટ્સ ક્યારે આમ કોઈ સ્ટ્રક્ચર જોઈને લાગ્યું કે યાર ધીસ ઇઝ વેરી ઇન્સ્પિરેશનલ કે મને પણ આવું કંઈ કરવું જોઈએ એવો ક્યારેક થોટ આવ્યો છે? Now, so I am a person of learning. I like to learn. I learn I see each and every project. Starting from my career, I started learning each and every project. Done. So I find something good, and I keep in my mind, okay, and I open. evolve that. Correct, very true. Now, as from the Credai Vadodara Property Show point of view, this is a superb platform, great opportunity for end users, for investors, and equally for real estate developers. તો તમે એટલે તમને કોર્ટયાર્ડ ગ્રુપને કેવો બેનિફિટ મળશે એન્ડ ઓલ્સો જેટલા લોકો ત્યાં આવશે ઇન ડ્યુરિંગ ધીસ 4 days એમને શું બેનિફિટ મળશે થ્રુ ધીસ પ્રોપર્ટી શો? So Credai Property Fair is like a Mahakumbh. Yeah, correct. It's 100% Mahakumbh. I think so. A big scale of property fair of Baroda is only Credai Property Fair. Correct. This is our second year. We are the presenting sponsor of Credai. Yes. So why second time we are coming? Because on the first time जब हमने જ્યારે કર્યું હતું ત્યારે અમને બહુ જ મોટો રિસ્પોન્સ મળ્યો હતો, Correct. અને પબ્લિકને બધી સાઇટ્સ ડિફરન્ટ બિલ્ડર્સ ડિફરન્ટ
banks, everything they get in એક જ one જગ્યા પર platform. અંડર વન અમ્બ્રેલા. અને કોર્ટયાર્ડ આ વખતે એના 17 પ્રોજેક્ટ્સ ફ્લોટ કરવાના છે પ્રોપર્ટી ફેરમાં, જી. અને વિથ અ વેરી બિગ સ્ટોલ, હા. and it will be attractive also. So it will make everyone to come there, અને it different look મળશે આખો બધા. સુપર. વન ફાઇનલ મેસેજ સર. આપણે જનરલી ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ, તમે કહો છો કદાચ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કે વડોદરા એમાં થોડુંક એ છે, બટ ઇફ એની વન ઇઝ કમિંગ ટુ વડોદરા, આજે તો આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો આપણે દુબઈ જોઈ લઈએ ને મુંબઈ જોઈ લઈએ ને Right. યુરોપ હા, બધું જ yeah, આવી ગયું yeah. છે ઇન્ટરનેટ પર. વોટ કાઇન્ડ ઓફ કોન્ફિડન્સ વુડ યુ લાઈક ટુ ગિવ ટુ એની વન હુ ઇઝ સીઈંગ ધીસ પોડકાસ્ટ, દેટ આપણે જેવી રીતે આપણા મોદી સાહેબ કહે છે કે ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા, એવી રીતે તમે રુચિર શેઠ હુ ઇઝ અ વેરી રિનાઉન્ડ બ્રાન્ડ ઇન વડોદરા, તમે કેવી રીતે કોન્ફિડન્સ આપશો કે દેટ ઇન્વેસ્ટ ઇન વડોદરા ઓર કમ ટુ વડોદરા? જો હવે કમ્પેરિઝન ટુ અધર સિટીઝ, હવે વડોદરા એક જ બાકી છે. Next 5 years for Baroda is 100% booming, because government is also interested to make Baroda a bigger city. So Baroda ની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આવવાના ગવર્મેન્ટના, પ્લસ ઇન્ડસ્ટ્રીઝ આવવાનું ચાલુ થઈ ગઈ બહાર, અને પ્લસ અહીંયા જે સમજો હવે જ્યારથી એ પેલું આપણે બુલેટ ટ્રેન સ્ટાર્ટ થશે ત્યારથી બોમ્બે ક્રાઉડ વિલ ઓલ્સો બીન એટ્રેક્ટેડ હિયર. For investment, Baroda will be a superb city, the hub, because the price has grown high in Ahmedabad also, it's grown high in Surat also. Baroda ni prices હજુ બહુ જ low છે comparison to any cities of Gujarat. And as well as the type of construction that Baroda is showing is something different. All builders are doing some different things. બધા બિલ્ડરો પોતપોતાના રીતે ઇનોવેશન ચાલે છે. અને આ ટ્રેડાઈ પ્રોપર્ટી ફેર ઇટ સુપર પ્લેટફોર્મ હશે બધાને એક જ જગ્યા પર જોવા માટે. Super. Ruchir Seth, always a pleasure talking to you, and I wish you all the very best for the Pradai Vadodara Property Show. Thank you. So that was Ruchir Seth, one of the most renowned names, brand values, if I can say, from the city of Vadodara. Please make sure that you come to Vadodara for the Pradai Vadodara Property Show on the 20th, 21st, 22nd and 23rd of February 2025. My name is Ashish, and I'll see you there.